बार बार मीटिंग टालने पर सवाल उठाए। वडोदरा म्युनिसिपल कॉर्पोरेशन की आज सामान्य सभा एक पूर्व पार्षद की मौत की वजह से टाल दी गई, जिससे लोगों के मुद्दों पर चर्चा नहीं हो पा रही है। पूर्व विपक्षी नेता चंद्रकांत श्रीवास्तव ने सवाल उठाए। पिछले कई सालों से म्युनिसिपैलिटी की सामान्य सभा किसी न किसी वजह से टाल दी जाती रही है। कुछ समय पहले मांजलपुर एमएलए योगेश पटेल की मौत की वजह से उपचुनावों की घोषणा और उपचार संहिता लागू होने की वजह से मीटिंग नहीं हो पा रही थी, जिससे पहले भी पूर्व पार्षदों की मौत की वजह से मीटिंग टाली गई थी। फिर आज पूर्व पार्षद की मौत की वजह से पूरे विपक्षी नेता चंद्रकांत श्रीवास्तव ने कहा कि इस तरह की मीटिंग न होने से लोगों के मुद्दों को मीटिंग में उठाने का मौका नहीं मिल पाता। अभी बारिश का मौसम चल रहा है, शहर के कई मुद्दे हैं जो अब इस तरह मीटिंग टाली जाएगी तो लोगों के मुद्दों का हल कहां से निकलेगा। रिपोर्टर खुशी पवार, कैमरामैन वैभव तले। बेहतर वस्तुओं છે। એક તો વિરોધ પક્ષનો અવાજ દબાવવાનો નહીં અને વિરોધ પક્ષનું કામ કઈ રીતે ન થાય એના માટે બી પ્રયત્નો થઈ જાય છે। કમિશનર શ્રીને મળવા જઈએ તો જ્યારે જઈએ ત્યારે મીટિંગમાં હોય છે, જ્યારે જઈએ તો બજારમાં ફરતા હોય છે। તો લોકોના પ્રશ્નો લઈને કયા સમયે જવું એક દોડ મૂકે ત્યાં, કારણ કે અમે તો જ્યારે આવીએ ત્યારે મીટિંગ હોય છે। એટલે મીટિંગ કરતાં અગત્યતા એ છે કે વડોદરા શહેરના જુદા જુદા વોર્ડમાંથી ચૂંટાયેલા પ્રતિનિધિઓ પોતાની વાર્તા લઈને આ વરસાદની અંદર ગમે ત્યારે ગમે તે થઈ શકે છે એવી વાર્તા લઈને રજૂઆત કરી શકે અને એનું કામ થાય, એ અગત્યનું છે। અત્યારે ફંક્શનો થશે, તહેવારો આવશે, બધું થશે। સભામાં બી એક સભા મહિનામાં કરી દીધી, એમાં બી કોઈ સભાસદ છે, કોઈ ધારાસભ્ય છે, કોઈ સંસદ સભ્ય છે, કોઈ બી અગર એમના અકાલે મોત થાય છે તો પહેલાંથી પ્રથા છે કે ભાઈ સભા મુલતવી રાખવી અને રાખાય છે। અને આ જ કોર્પોરેશનમાં 5 સભા થતી હતી। 5 સભામાંથી એકાદ સભા જાય તો બી 2-3 સભાની અંદર તમામ સભાસદોને બોલવાનો મોકો મળતો હતો। જેટલા સભાસદ આવ્યા છે એ વડોદરા શહેરના હિત માટે આવ્યા છે, વડોદરા શહેરનું કામ કરવા આવ્યા છે। આ પાર્ટી ના હોય કે પેલી પાર્ટી ના હોય, અમે પાર્ટીથી અગત્ય વડોદરા શહેરના નગરજનોએ જે અમને અહીંયા મોકલ્યા છે કામ કરવા માટે, એમના સુખાકારી કામ માટે, એના માટે અગત્યતા તે છે કે અમે બોલીએ। પણ બોલવા જ ના દે, દરેક વખત સભા મુલતવી રાખે તો શહેરનું તમે જોઈ રહ્યા છો કે કેટલા ખાડા પડી રહ્યા છે। વરસાદમાં ક્યાં ક્યાં પાણી ભરી જાય છે, ક્યાં ક્યાં રોડ બેહી જાય છે, કેટલા છોકરાઓ મરી જાય છે, તમે જોઈ શકો છો। પાણી જુઓ તો એ ગંદુ આવે છે, પેલું માટીવાળું પાણી આવે છે, દુર્ગંધવાળું પાણી આવે છે। શું આપ્યું તમને વડોદરા છે? સવાલ ટેક્સ વધી રહ્યા છે પણ ટેક્સની સામે જે વળતર મળવું જોઈએ એ નથી થતું। આપ લોકો એક ચોથી જાગીર છો, આપના માધ્યમથી કહેવા માગું છું કે આપ લોકો બી સહયોગ આપો અને આ લોકોના આ તંત્ર જે સૂઈ રહ્યા છે અને જે લોકો પોતાની જાતને કઈ આમ સમજે છે, કારણ કે અહીંયા તો કશું બોલવા જેવું તો છે જ નહીં, કારણ કે એમને તો બોલવા દેતા જ નથી બજારાઓને, કારણ કે એ લોકો પાર્ટીમાં છે, બોલવા નથી દેતા। પણ એમની બી વેદના છે કે અમારા વિસ્તારની અંદર કંઈ થાય, પણ આ રીતે જો તંત્ર ચાલશે તો બધાનો અવાજ રૂંધાશે, દબાશે। અમારો તો અવાજ દબાશે તો અમે રોડ પર બી બોલીશું, ત્યાં બી સભા કરીશું, ત્યાં બી લોકોને જગાડીશું। તો સવાલ એ છે કે એવું વર્તન ના થાય કે અમારે રોડ પર નીકળવું પડે અને વડોદરા શહેરના નગરજનનું કામ કરવું પડે। અગત્યતા એ છે કે જે લોકો ટેક્સ ભરે છે, જે લોકો આ જેના લીધે આ કોર્પોરેશન ચાલે છે, એનું વળતર એમના આંગણે સુધી પહોંચવું જોઈએ એવું મારું સ્પષ્ટ માનવું છે।